આ ડાયરા તેડી આવ્યા મામા સીતારામ બે સીતારામ બોર એટલે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. હો તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ. આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં. ગામડાની ફિલ્મમાં આગળ એ પહેલાં નવા મિત્રો હોય તો ખાસ ગામડાની ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, બને તો શેર કરો. તો જો કાલની અધૂરી ફિલ્મ આપણી એટલે અને જો કાલ છોકરાઓ વેને ચડ્યો તો રાજવી કે મામાને જાવું તો કાલે એને મૂકી આવ્યો તો એ ગયા છે આટો દેવા, કારણ કે આ 25 ડિસેમ્બર ને રવિવારને ભેરું આવ્યું એટલે રજા હતી. તો હાલો હવે આપણે આપણા બિઝનેસ ઉપર ખેતીવાડી.com. મિત્રો, ખેતીવાડીમાં તમારું સ્વાગત છે. તો પૂગી ગયા કાયમની જેમ આપણા બિઝનેસ ઉપર. અને જો ધોરીએ ધીંગાણું હોય વૈસારે ધોરીઓ છે ને ત્યાં ધીંગાણું થાય ઘડીક વાર ટ્રેક્ટરનું, ઘડીક આમ મળે ને ઘડીક આમ મળે એટલે જો અત્યારે આડે પડખે પડ્યું છે. તો હું કહું વ્લોગ થોડોક બનાવી લઈએ. તો હવે આપણે આમાં ત્રીજું હેતી છે. આમ તો આપણે ગાળા ફેરા મીંદડા કરી અને વ્યવસ્થિત આંક્યું તો આમાં ક્યાંય બ્યારો બહુ તો નથી, પણ અમુક બ્યારો હોય તો એ આપણે બલુંગી આંકીએ છીએ તો હટાઈ જાય. અને પછી પાટલી તાણીને હવે પહેલાં આ ખેતરમાં આપણે ચાલુ કરવાનું રહે. થોડુંક એકાદું ફૂલ દેખાઈ જાય છોડવામાં પછી ચાલુ કરીએ. બાકી તો જો ફર્સ્ટ ક્લાસ ચણા 20ની જારીએ આપણે વાવેતર ફર્સ્ટ ક્લાસ ઉગ્યું છે. એટલે બસ હવે 5-6 દિવસમાં આપણે પાણી ચાલુ કરશું. અને પહેલાં આપણે યુરિયા, બ્લુ કોપર, સલ્ફર અથવા ઝીંક યુરિયા એ ભેળવી એ બધું આગળ આપણે વ્લોગમાં બતાવતા જ રહેવું. એટલે ખાસ જો ખેડૂભાઈ હોય તો કાંઈ નવીન હોય ચણાની ખેતીમાં પાણી મૂકવા ટાણા ખાતરમાં તો એ કહેજો, એટલે બધા ખેડૂતને ખબર પડે. અમે તો આમ કરીએ છીએ, તેમ છતાંય કાંઈ ફેરફાર રહેતો હોય તો શેર કરવાનું એકબીજાને, એટલે હું બધાને ખ્યાલ આવે. હાલો આ ધીંગાણું કરીએ પૂરું. પાછું આ સેટે આપણે ધોરીએ ધીંગાણું થાય. જો આવું ધીંગાણું થાય. હાલો મિત્રો, 2 ખેતરનું કામ હાઈતીમાં એટલે કે ખેડમાં પૂરું. હવે પાટલી તાણવાની છે. એક 5 વીઘાનું 2.5 વીઘાનું કામ પૂરું થઈ ગયું છે. હવે મોટા ખેતરમાં વરગવાનું છે, પણ વિઘન આવી ગયું ખેડૂત બલુંગી વરી ગયું છે. એટલે હવે ટાંકો ટેભો કરશું બલુંગિયામાં વેલ્ડિંગનો, પછી ચાલુ કરશું. અને બાકી તો જો આજ કાંઈ વાહે હાવ શાંતિ, કારણ કે છોકરાઓ મામાની હે એટલે કોઈ અવાજ હોય નહીં. અને આજ તો બાના હાથના રોટલા રોટલો કાબા એ તો હજી નાનો હે. અહીંયા જો અહીંયા ઈ રોટલો એમ ને. આ એક હગારા, આ એક ખાઈ લ્યો ને એટલે હાંજ સુધી તમે ગોવિંદને તો ઓલું શું કહેવાય કે પાણી વાળે ને, એટલે એને તો જોઈએ. અમે ગોવિંદનો ખોરાક વધારે
બાકી શું છે મરચા આજ મરચા કરેલા આજ ભંભલા કેમ આવ્યા યા ગોવિંદ હાટની કાલ આખેલા નહીં છે કરેલા શાક કેનું કર્યું બા આજ રીંગણાનું કાલ કર્યું તુરિયાનું આજે સેવ ટમેટાનું રીંગણાનું શાક છે ભાઈ વાડી ના હે બા પડકારો તો હંમેશા કાયમ બ્લોગમાં જો ભાઈ હાલો બપોરા કરવા છે હાવ ખાધું રીંગણાનું શાક ને બાજરાનો રોટલો નાથેલ મરસાણ તરેલ મરસાણ શું કહેવાય કે કેરી નાથલું ગુંદા નાથલું છાશ માખણ ને ઘી છે બધું ખાધું બીજું કઈ છે નવીન દહીં દહીં હા દહીં તો હોય જો માખણ ને દહીં તો તઈને ટાઈમ ભાણામાં હોય તો હાલો જમી લઈએ પછી પાછું આગળ બ્લોગ કરીએ ચાલો આ ડાયરાને તેડી આવ્યા મામા ત્યાંથી સીતારામ બે સીતારામ લબાસા આવ્યા પાછા જોઈ લે જો કપડા કેટલા લઈ ગયા હા જી પહેરી ગયા તો ઈ જ પહેરી દેવા કઈ રોકાવાય ને તો 2-3 દી તો રોકાવાય કાલે સ્કૂલ થઈ ગઈ ને ચાલુ કા કાલે સ્કૂલ ચાલુ ને હા અમારા જા ભાઈ હા સીતારામ મજામાં આવી મોજ આવી મામાની હજી રોકાવે ને 2-3 દી તમે કહેતા હતા 2-3 દી રોકા મેં તો કીધું તું પણ સ્કૂલ છે ને આપણે ચાલુ કાલે સ્કૂલ ચાલુ છે તારે તું રોકાણો હોત તો હાલે હે કે એકલું ન મજા એકલો મોજ કરું એમ તો આજ પર રોકાઈ જાજો જાતે હો ને યાર તું લાઈટ બંધ હોત નથી ને વાતું કરે ખોટી ખોટી જો આ ખેતરમાં આટો ફેરો નિંદામણનો પૂરો થઈ ગયો હે સેલી લાઈનનું છે હવે અને વાં ઘઉંમાં પાણી ચાલુ છે હું કે ડાયરો સુપ્રભાત તમને એમ છે કે આ તો ઓલા ડાયરો બધો મામાન્યથી આવ્યો ને પછી કેમ કાંઈ બ્લોગમાં કાંઈ નંબરે તો પછી આપણે ગયા હતા હાઈતી આખવા સીતારામ જો આંબળા આવો તમે શું કામકાજ હાલે હે કચરા પોતા ને અટણમાં જો દોરી ભરી દે કાંઈ એમ કપડાની ફ્રૂટ હાલતું લાગે બોર એટલે હું વાત કરતો હતો કે ભાઈ બ્લોગ ત્યાંથી આપણે બંધ રહ્યો તો કાલ આજથી પછી કરીએ ચાલુ પાછો તો જો તૈયાર પડ્યું છે ટ્રેક્ટરે હવે આજે શું કહેવાય બલુંગિયાનું કામ પૂરું થાય મીંદડે આખતા ત્યાં વાંધો નહોતો ગાયો ઘા કામ થઈ ગયું હતું બલુંગિયામાં આડા અવડા કામ ઘણા આવી ગયા ખોટી પાવાળા એમાં ધીરે ધીરે 3-4 દી બધું ખૂટ્યું એ બધું ખેડૂને તો હાલતું હોય તો હાલો હવે આજ આપણે જો બલુંગી આંકવાના હે પછી ઘઉંમાં પાણી હાલે હે એ પૂરું થઈ જાય હું બલુંગી આંકી લઈ ત્યાં પાણી ઘઉંમાં 5મું પાણી પૂરું થઈ જાય ત્યાંય ઘૂમરો મારશું આગળ અને હા મિત્રો ખાસ જો વ્લોગ ન જોયો હોય તો કાલે મેં મૂકેલો છે મા પીઠળનો જંગલની મધ્યમાં ગૈરમાં જોયો ન હોય તો ખાસ જોઈ લેજો ભૂલતા નહીં તો હાલો હવે કરી દઈએ આપણી ફિલ્મ અધૂરી હતી ત્યાંથી ચાલુ ખેતીવાડી.com શ્રીમતીજી ગયા સાવી લેવા ભૂલાઈ ગઈ મારાથી આવી ગયા હવે એના ઘરકામમાં કા વહેલા હેર રોટલા કરી રાખજો અટાણે પાણીનું કામ હાલે છે ને એક બાજુ શાહીની મોટર હાલે 2-3 ભેરા કામ હાલતા લાગે ના સવારમાંથી અડિયા પાટી જ હોય કારણ કે કામકાજ ઝાઝા થઈ જાય ગામડામાં તો હોય ફરિયા વારવાનું હોય ફરિયું ક્લીન કરવાનું હોય ને છાશ ને માખણ ને શિરામણ ને પાણી આવે તો પાણી એટલે એવું બધું હોય છોકરાઓને નિહેરે મોકવા જોઈ કાંઈશ કરે છે અટાણે હવે બીજો ટાંકો ભરાય હવે જો હું ઉપાડ્યું ક્લિનિંગ સાઈઝ પહેરાતી રહે અને મોટર પાણી સળતું રહે ને એને પોતા થાય ક્લિનિંગ ચાલુ થાય હે હું કેહો હું હા એ વાત હાસી પાડીએ તો જો મિત્રો ઓઈલો ડાયરો કાલ નીંદતો તો આપણે આજ બ્લોગમાં હે
એ આ ખેતરનું કામ પૂરું થઈ ગયું, એટલે નિંદામણનું કામ પૂરું થઈ ગયું. અને બાકી તો જો પાણી ચાલુ થઈ ગયા છે ચણામાં. આગોતરા જેને વાવેતર હતા આપણાથી 10 દી વહેલા એને પાણી હાલે છે, દવાના ડોઝ હાલે છે. જો અહીંયા પવાભાઈ સાટે છે, પાણી હાલે છે. એટલે અત્યારનો ડોઝ બને ત્યાં સુધી તો ફૂગનાશક અને ઈયળનો હોય. ચણામાં ઈયળનું એક ખાસ ધ્યાન રાખવાનું હોય. બાકી હાલો હવે કરી દઈએ આપણે ચાલુ. અહીંયા 5 વીઘા જેવું રહ્યું છે, 5 વીઘા જેવું હાલ્યું હતું, એટલે 2 કલાકનું કામ છે, પતાવી નાખીએ. અને કાલથી પછી પાણીની તૈયારી કરવી પડે એટલે કે પાટલી તાણશું, યુરિયા અને આગળનું બધું શું છે કાર્યક્રમ એ બધું વ્લોગમાં આવી જ જાય. સૈણામાં કઈ રીતનું આપણે માવજત કરીએ છીએ તે બધું. ચાલો કરી દઈએ કામ સ્ટાર્ટ. કામકાજ હાઈતીનું પૂરું આવી ગયા બપોરા કરવા. હાલો બધાય બપોરા કરવા. અને કલબલાટ ચાલુ થયો એટલે આવી ગયા છોકરા, એવું દેખાય છે. સીતારામ, રામ રામ. આવીને સાયકલ ઉપાડી લીધી એમ ને? કેમ હજી રસોઈ પાણી હાલે છે? તૈયાર જ છે? લાઈવ રોટલી એમ ને? મેનુમાં બીજું શું છે? હે? તુરિયાનું શાક. કેમ ધીરું ધીરું કે શરદી જેવું દેખાય છે? કાયમ માટે અવાજ બેહેલો હોય. ભાગું ક્યાં? તો ભેર ભાણા બીજું હું. બપોર પછીના વ્લોગમાં તો આરામ છે. હવે જાય ઘઉંવાળા પડામાં. જો ચા પાણી આવી ગયો. ટોપિયા હોતો ચા આવ્યો છે. હજી ઉઠ્યા છે શ્રીમતીજી. ઓલા ટેણિયા ઓલો તો લેસન ના હિસાબે નહીં ઉઠતો. કરી લે, થાકી ગયા ને. 6 વાગ્યામાં જાય. હાલો ડાયરો ચા પાણી પીવા. છોકરાઓને ઉઠાડવા જો, નકર આગળ પાછું ધીંગાણું થાય. મારા દીકરાને જોઈ લ્યા. ઓલો સાઈન હોઈ ગયો, આગળ જાગતો હતો. બેન તમે તો ઊભા થાવ એટલે એને કઈ કડપ થાય. હાલો હાલો, લેસન બાકી છે, હોમવર્ક. તમે ભાઈ હું કહે ભગવાને? ઢોંગ છે, ધરિંગ છે. હાલો હાલો હાલો, દૂધું તૈયાર થઈ ગયું. હાલો, ખોટાડો હે ને, મને ખબર છે ને. આગળ જાગતો હતો, અડધી પથારીએ પડ્યો હે. નીંદર ઉડી ગઈ. જા નીંદર ઉડાડી દીધી. ઓલી ઉડે ને, ઓલું ચકલી ઉડે ફર એમ, નીંદર ઉડે ફર. જો આગળ ઉડી જાય. હાલો હાલો, દૂધ તૈયાર થઈ ગયું. હાલ હાલો ફટાફટ પછી લેસન કર લે. હમણાં જો તાર મમ્મી કહેતી હતી કે રાજવીર તો લેસન કરી લઈએ. બધું કરી લઈએ ને ભાગુ. હમણાં થોડોક ડાયો થઈ ગયો. હમણાં થોડીક જીભે આવી ગઈ છે કે નહીં ભાગુ? ભાગુથી બોલાય એમ છે નહીં. તમે ડ્રેસ કેમ ચેન્જ નથી કર્યો? હવે જાય બાળી ત્યારે. હવે આ છોકરાઓ કરશે હોમવર્ક અને આ કરાવશે ટીચર. આ ટીચર છે અમારે, હોમવર્ક કરાવશે.
આવું છે ને બાપાને ઉઠાડતા ન આવડે. બાપા તો કે ગીડી 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 આમ ઉઠે છોકરા. જેવું સત્ય છે એવું તો કેવું જ પડે ને. હાલ બેન ઉઠી જા. મને હવે એમ કરે હાલ બેન. તો કાજલ પડી જાય. પણ 10 કિલો વજન ઓછો હોય ને. હાલ હાલ ભાઈ. ચાલો મિત્રો, આજની ફિલ્મમાં તો આવું બધું રહ્યું. વાડી આટો મારી પાસે ઘરે આવી ગયા છે. હવે કાલથી કામકાજ કરવાનું છે ચાલુ. અને ગયા હતા તો લેસનની વાત ચાલતી હતી. લેસન ચાલુ થઈ ગયું છે. કેમ તમને કહો, એકલો નથી કરતો? હે એકલો લખવો મેં સીતારામ. વારીઓ બાને એકાદ ભજન બોલાવીએ અને કાયમનો જે નિયમ છે તે પ્રમાણે બધાને જય માતાજી. આરતી રે તાણી વેલે આવજો, એવા ધૂપને રે ધુવાડે વેલા આવજો. હે આવજો 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 આવજો, અજમલના કુંવર રે રણજાના રાજા. આરતી રે ટાણે વેલે આવજો, એવા ધૂપને રે ધુવાડે વેલા આવજો. પિતા અજમલજી કાગળ લખી મોકલે, માતા મેંદે માતા મેંદે માતા મેંદે, જુએ તમારી વાટ રે અજમલના કુંવર. આરતી રે ટાણે વેલે આવજો. મિત્રો, આજનો વ્લોગ આપણો વિલેજ લાઈફ વ્લોગ કરીએ પૂરો. બધાને ભાગુબેન રામ રામ સીતારામ. જય જવાન જય કિસાન. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. જય હિન્દ જય ભારત. પાછા મળશું કાલે વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો મિત્રો. જય હિન્દ જય ભારત.